અને તમારું તપ છે એડે નહીં જાય એવી હું વિનંતી કરું છું। હવે આપણે કાર સેવકોના સન્માન તરફ જઈએ। મેં અલગ અલગ 4 સેવાના પ્રકલ્પો કરી આજે મારો જન્મદિવસ ઉજવી રહ્યો છું। પહેલું છે કે મારી વિધાનસભાની અંદર જે કુપોષિત બાળકો હોય એની સંપૂર્ણ જવાબદારી મારી કે સુપોષિત કરવાની તે મારી જવાબદારી લઈ રહ્યો છું। બીજું, કેન્સરનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું રહે છે અને બહેનોને પણ બ્રેસ્ટના કેન્સરો ઘણા થઈ રહ્યા છે, પણ એ કેન્સરોને જે 4થા ને 5મા સ્ટેજની અંદર ખ્યાલ આવે છે તેના હેતુથી આજે 2100 બહેનોને મેમોગ્રાફી કરી મારા તરફથી કરાવી અને આ મારા જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છું કે મેમોગ્રાફી કરવાથી બહેનોને નાનામાં નાનું પહેલા સ્ટેજમાં કે નહીવત હોય ત્યાં જ ખબર પડી જાય છે, જેથી દવા અને સર્જરીથી એ આરામથી એનો ઉપચાર થઈ શકે છે કે જેથી બહેનોને 4થા ને 5મા સ્ટેજમાં ખબર પડે ત્યારે ઘણો સમય વીતી ગયો હોય છે। અમુક બહેનોને પણ આમાં જાન પણ ગુમાવવી પડે છે। એ હેતુથી બહેનોમાં જાગૃતતા આવે તે હેતુથી આજે મેં મેમોગ્રાફીનો પણ 2100 બહેનો માટેની મારી જવાબદારી લીધી છે। એ જ રીતે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ કે વર્ષમાં 2 વખત બ્લડ ડોનેશન કેમ્પ કરવા કે જામનગરની અંદર પૂર્ણ 300 જેટલા થેલેસેમિયાના બાળકો છે કે જેને બ્લડ મળી રહે તેના માટે આજે બ્લડ ડોનેશન કેમ્પ કર્યો છે। એ જ રીતે જે અયોધ્યામાં કાર સેવા તરીકેની સેવા આપી રહેલા 47 કાર સેવકોનું આજે પણ સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો। એમ આજ વિવિધ 4 પ્રકારના કાર્યક્રમ કરીને મારા જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ।